તો આજે અમે લઈને આવ્યા છે સો હેલો ગાઈઝ, તો આજે અમે લઈને આવ્યા છે નવો ચેલેન્જ જેનું નામ છે સ્પાઈસી મેગી ઈટ ચેલેન્જ, જે હું અને ઉર્મિલા બંને કરવાના છે. આમાં આપણે કોઈ ટાઈમિંગ રાખી નથી અને જીપ કોણ પહેલા ખાય તે જોવાનું છે અને તે જીતશે. અને આપણે મેગીની અંદર નાખવાના છે લાલ મરચાની ચટણી અને જે હારશે એની માટે છે આ કડવો લીમડો, જેના 5 પાંદડા ખાવાના છે. તો આપણે આની અંદર પહેલા ચટણી મિક્સ કરી લઈએ, તમને બતાવીએ. બહુ તીખી ચટણી છે મિત્રો, શું થાય ખબર નહીં હવે. મિક્સ કરી લો પેલા કે મરી પીરાક છે. बेटा तुमसे ना हो पाएगा. તમને તો ખબર જ હશે આ જ હારવાની હોય મારે ફેરે. मस्त जोक मारा ये हंस रे अंकल હા જો ફાટે આને. ઓય માં એમ થાય. And 1, 2, 3. अरे कौन તો ફાઇનલી ગાઈસ, તમે જોયું છે કે આપણા ઉર્મિલાબેન હારી ગયા છે. અને કોમેન્ટમાં એમ કોઈ કહેતું નહીં કે આ જંગલીની જેમ થાય. ચેલેન્જ જીતવા ગમે એ કરવું પડે. આપણે ઓલો ચેલેન્જ હારી ગયા હતા કારણ કે ભાઈ મોટો પણ હતો આપણા કરતા ઘણો બધો. આપણા લેવલના હોય ને આના જેવા, તો આપણાથી ખવાય ને કઈક ચેલેન્જ માપનો ગાઈસ એને જીતવા હાટું થાય ને જે કેટલી તીખી કરી હતી આજ કે. એમ નહીં મિત્રો, જીતવા હાટું થાય હું મારા શું કહેવાય મેગીને તીખી કરી હું નું ખાવ હારે એટલે તમને ખબર જ છે કે બાના કરવાના જ છે. અને ફટાફટ આના પાંદડા ખાઈ લ્યો તમે, નકર ચેલેન્જ વાહે આ પણ ભૂલાઈ જાય. અલે તમારા શુભ હાથેથી ને તમે ખાઈ લ્યો. આપણે એવું નથી કરવું 5 ખાવાના, જેટલા એનાથી ખૂટશે ને બે ખાવાના. 5 આપણે એટલું ઝુલ્મ નથી રાખવાનું. કે મને તો ખબર હતી કે હું હારત ને તો આ 5 તો ખવડાવત જ, પણ આપણે એના જેવું કોણ થાય. હવે હાલો ને, પાણી નથી પીવાનું તો તમને કેવું ફીલ થાય છે? મિત્રો મારી મમ્મી એમ કહેતી હતી, ઘોગી તો મેં હામું જોયું નહીં, મને એમ કે જીતવા આવી. અલે પાણી પી લે. મને એમ કે જીતવા આવી છે. જોઈ ગઈ તો મિત્રો તમે જોયું છે ને, લીમડો થૂકી આવી ને પાણી એ પી લીધું. જીવો આ બધું બરવા માંડ્યું છે. પણ આપણે મેગીનો ચેલેન્જ જીતી ગયા છે, કારણ કે આપણે આગલા ચેલેન્જનો અફસોસ હતો કે આપણે ચેલેન્જ હારી ગયા. પણ એમ અફસોસ નતો, કારણ કે ખબર જ હતી ભાઈ આપણાથી મોટો હોય ને એનામાં બધું શું કહેવાય શક્તિ વધારે હોય મારા કરતા. તો એ જીતી ગયા. આજ વખતે આપણે આપણા લેવાના માણસો લીધા ને એટલે ખબર પડી કોણ જીત્યું. તો આશા છે કે આજનો વિડીયો તમને ચેલેન્જિંગ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ નવા ચેલેન્જની અંદર, એ પણ ઉર્મિલાબેનની સાથે. તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને જય દ્વારિકાધીશ.